દાહોદ જિલ્લા સેવા સદન સરદાર પટેલ સભાખંડ દાહોદ ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી। સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલયની નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત 2023 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગની નાબૂદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો। તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ 19 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવતા જે તે ગામના સરપંચશ્રીઓ માટે તેમજ દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે। આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર સાથે આપવામાં આવતી દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા આપવામાં આવતા લાભ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રિશિયન સપોર્ટ જેવા મહત્વની બાબતો અંગેની સમયસર જાણકારી, તપાસ સહિત નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લાના બારિયા તાલુકામાંથી ગામડી, ડભવા, સાતકુંડા, છાસિયા, સાંદડિયા, ઝાબિયા, રાતડિયા, મેઘામુવાડી, ટીમરવા, ધાનપુર તાલુકામાંથી બિલિયા, અંધારપુરા, ગુમલી, ફતેપુરા તાલુકામાંથી મોટી ચરોલી, ફતેગડી, પાડલિયા, આમલીખેડા, સલિયાટા, નિંકા, ગરબાડા તાલુકામાંથી ભિલોઈ, દાદુર તેમજ લીમખેડા તાલુકામાંથી નાની વાસવાણી મળીને આમ કુલ આ તમામ 19 ગ્રામ પંચાયતોને કલેક્ટરશ્રીના વરદ હસ્તે પંચાયતના સદસ્યશ્રી અને ટીબી મુક્ત પંચાયતનું પ્રમાણપત્ર અને ગાંધીજીની બ્રોન્ઝ પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ ક્ષય મુક્ત જાહેર થનાર ગામોના સરપંચશ્રીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આટલા ગામોને ક્ષય મુક્ત જાહેર થવા એ માટે દરેક સરપંચ અભિનંદનને પાત્ર છે। 19 ગામોને ક્ષય મુક્ત જાહેર કરવા એ કંઈ નાની સૂની વાત નથી, એ આપણા જિલ્લામાં ગૌરવની વાત છે। આ બેઠકમાં જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડોક્ટર અમરસિંહ ચૌહાણ, આરોગ્ય સ્ટાફ તેમજ દેવગઢ, બારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા સહિતના તાલુકાઓના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ।